ભારતીય જનતા પાર્ટીનો ભક્ત હોય ને તો એના પૂઠા ફાટી જાય જો ભાજપ વિરુદ્ધ કઈ બોલે તો. એટલે આ લોકો ગુલામ બનીને રહી ગયા. આની બીજી કઈ ઓકાત નથી ગુલામ બનવા સિવાય. ભાજપને વોટ આપ્યો તો તમારે જે દિવાલ ઉપર લખવું એ લખી લેજો. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવો નેતા તમને બીજી વાર ક્યારેય નહીં મળે. જ્યાં લખવો અહીંયા લખી લેજો તમે. એક કઈ કલાકારનો દીકરો આવ્યો બોલવા માટે, એક કઈ કથાકારનો દીકરો આવ્યો બોલવા માટે કે આ અનાજ પેદા કરે, એની પર લાઠીઓ થોડી વરસાવવાની હોય. એક કઈ નો બોલે. આવા કલાકારોના ડાયરામાં જવાનું બંધ કરો. જનતાના રૂપિયા લૂંટી લૂંટીને એ લોકો પૈસાવાળા થઈ ગયા અને અંતે ગુલામી તો ભાજપની જ કરે એ લોકો. તમારે મોદીના ગુણ ગાવા જ પડે. કદાચ તમારા બાપને યાદ નહીં કરો ને તો હાલશે, બાકી તમારે મોદીની ભક્તિ તો કરવી જ પડે, મોદીના ગુણ ગાવા જ પડે. આ નરેન્દ્ર મોદીએ તમને દેશભક્તિને એવું ગાજર ભરાવી દીધું, સમજ્યા? એટલે સુધરી જાવ અંધભક્તો. એક કઈ ભાજપનો ભૂંડ બોલ્યો નહીં. વિચાર કરો તમે, કેટલી એની હલકી માનસિકતા છે, કેટલી આ ભાજપની ગુલામી કરે છે, કેટલી મોદીની ગુલામી કરે છે. એક ભાજપ વાળો નો બોલી કહો કે અમારા બાપ ઉપર દંડા વરસાવ્યા છે, એ વાતને ક્યારેય સાખી લેવામાં નહીં આવે. ન બોલે, નતર પૂઠા ફાડી નાખે આવડા એના. ભલે ભારતીય જનતા પાર્ટીનો ભક્ત હોય ને તો એના પૂઠા ફાટી જાય જો ભાજપ વિરુદ્ધ કઈ બોલે તો. એટલે આ લોકો ગુલામ બનીને રહી ગયા. આની બીજી કઈ ઓકાત નથી ગુલામ બનવા સિવાયની. અને પાછા અહીંયા આવીને કોમેન્ટો મારે આપણને. ખોટી વાત છે દોસ્તો. એટલે આવા ભાજપના ભૂંડથી તો છે ને કોઈએ બીવાની જરૂર જ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની ધર્મપત્ની શ્રીમતી જશોદાબેન મોદી બ્રાહ્મણવાળા ઊંઝા તાલુકામાં રહે છે. આના વિશે કંઈક બોલો. હવે ભાઈ તો ઘર સંસાર જ હાંકીએ કે એવો વ્યક્તિ નહોતો, એટલે જ એની પત્નીને છોડીને વૈયા ગયા. અને ઈવડે મહિલા સશક્તિકરણની વાતો કરે છે. અને પાછા એમ કે દેશ માટે મેં મારા પત્નીને છોડ્યા. શું તંબુરો દેશ માટે પત્નીને છોડ્યા? ગાંધીજી આટલી મોટી લડાઈ લડ્યા હતા અંગ્રેજો સામે, એને તો કાંઈ એની પત્નીને છોડી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલે એમણે તો એના પત્નીને જ છોડ્યા. આ તે વળી કેવા દેશભક્ત કે દેશ માટે એમની પત્નીને છોડી દીધી. એટલે આ બધી જનતા સામે રોદણા રોવાની એમની એક માસ્ટર સ્ટ્રોક છે. વોટ લેવા માટેનો આ માસ્ટર સ્ટ્રોક છે કે દેશ માટે નરેન્દ્રભાઈએ પોતાના પત્નીને છોડ્યા. ગાંધીજી અંગ્રેજો અમે લડ્યા હતા ને, સરદાર પટેલ લડ્યા હતા, જવાહરલાલ નહેરુ લડ્યા હતા. એ લોકોએ તો કોઈ એમની પત્નીનો જ છોડી, એમને હારે લઈને હાલતા હતા. અને આ ફાંકા ફોજદારી કરે કે દેશ માટે મેં મારી પત્નીને છોડી. એટલે આ નરેન્દ્ર મોદી જે કઈ વાતો કરે ને એ વાત તદ્દન એટલે તદ્દન ખોટી છે, પાયા વિહોણી છે. મોદી એના બૈરાનો સગો નથી થયો તો બીજી મહિલાઓ માતા બહેનોનો શું હગો થાય? એ તો 100% સત્ય છે. પણ આ અંધભક્તોને એમ છે કે અમારા મામા છે, અમારા મામા છે, અમારી વારે ક્યારેક આવશે. હા હા, આવ્યો બીજો મોદીનો ચમચો આવ્યો. હું લખે છે કે અમે તો મોદીને અમારો બાપ માની લીધો છે. તે કોને તારો બાપ માન્યો છે? ભાઈ અમારે તો એક જ બાપ છે જેને અમને પેદા કર્યા છે. હું અંધભક્તો ભાઈ જગદીશ પટેલ, તારે કેટલા બાપ છે એ ઘરે પૂછી લેજે. અમારો તો બાપ એક જ છે જેને અમને પેદા કર્યા છે. તમે બધાએ બાપ માની લીધો છે, એની ભક્તિ કરો છો. કારણ કે તમારા બાપ જે ખેતરમાં અનાજ પેદા કરીને આખી દુનિયાને ખવડાવે છે ને, એની પર દંડા વર્ષ્યા છે. તો તમારી અંદર બોલવાની તાકાત નથી. કારણ કે તમે ખાલી ભૂંડ છો, ઉકળામાં આટા મારો એવા ભૂંડ છો તમે. તમારી બીજી ઓકાત નથી કાંઈ કે તમારી સરકારના ભ્રષ્ટ નેતાઓ સામે તમે અવાજ ઉઠાવી શકો. કાંઈ ન બોલી શકો તમે, કાંઈ ન બોલી શકો. ખાલી ગુલામ બનીને રહી ગયા છે અને ખુરશીને ખાલી ગાભા મારો જ ના બેઠા બેઠા. ખાલી ખુરશીને ગાભા મારો છે.
તમારું કાંઈ નથી થવાનું, ગુલામી જ કરવાની તમારે. આ મોદી ભક્તો અહીંયા આપણને કોમેન્ટમાં શીખવાડવા આવે. નેપાળ વાળી કરો ભાઈ, નેપાળ વાળી કરો એમાં વાંધો નહીં, પણ આપણે દેશની પ્રોપર્ટી નુકસાન ન કરાય. હા, ઈ પાછું પાકું. નેપાળ વાળી કરો એનો વાંધો નહીં, પણ દેશની પ્રોપર્ટીને, સરકારી પ્રોપર્ટી નુકસાન ન કરાય, હળગાવાય નહીં કાંઈ, નતર પાછા આપણા ગોબા ઉગડી જાય. એ વસ્તુ ન કરાય. આપણી લડાઈ આ ભ્રષ્ટ નેતાઓ હારે છે. મારો ભાઈ પૂરો સપોર્ટ છે આમ આદમી પાર્ટીને. વાહ, ખૂબ ખૂબ આભાર. હા મલિકભાઈ, અત્યારે ભાજપના ચમચાઓ ઘણા છે, ચમચાઓ ઘણાય છે ભાઈ. પરમારભાઈ 100% સાચી વાત છે. અરે તમે વિચાર કરો, બોટાદની અંદર ન્યાય સમિતિના ચેરમેન ભારતીય જનતા પાર્ટીનો આ ખેડૂતો ઉપર લાઠી વરસાવવામાં આવી તો એનાથી ન જોવાયું ને એને રાજીનામું આપી દીધું. વિચાર કરો, ભાજપમાંથી રાજીનામું આપી દીધું. એવું જાણવા મળ્યું છે કે એ દલિત સમાજના છે, તો એની લાગણી કેટલી દુભાણી. આમ આપણે જોઈએ તો દલિત સમાજ પાસે બહુ લગભગ ઓછી ખેતી હોય છે, મોટી ખેતી ન હોય તો એ વ્યક્તિની લાગણી દુભાણીને હું તો સેલ્યુટ કરું છું એ વ્યક્તિને કે આ ભ્રષ્ટ અહંકારી ભાજપ સાથે એને છેડો ફાડી નાખ્યો. કેટલી એનો આત્મા કેટલો પીડાણો છે કે નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. એટલે બોટાદના ન્યાય સમિતિના ચેરમેન ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. આને કહેવાય જાગૃત નાગરિક. અને અંધભક્તો હજી સુધરવા નથી માંગતા. ગોબર ભક્તો પાટીદાર અનામતમાં મહિલાઓને ઘરમાંથી કાઢીને મારી, માતા બહેનોને ઘરમાંથી કાઢીને મારી. આ બોટાદની અંદર મહાપંચાયત યોજાવાની હતી તો નિર્દોષ ખેડૂતોને માર્યા. એટલે સીધો મતલબ છે કે આપણી મા બહેનો ઉપર, આપણા બાપ ઉપર આ લોકો લાઠીચાર્જ કરે, લાઠીચાર્જ કરાવે તો આપણે બધું બેઠા બેઠા સહન કરવાનું અને એમ છતાં એને વોટ આપવાનો. તો એની કરતા ડૂબીને મરી જવાય. નમાલી ના ડૂબીને મરી જવાય. હજી કીડો છે. લ્યો, મોદી હે તો મુમકિન હે. પૂછો તમારા બાપાને, ગામડે ખેતી કરે એને, કે મોદી હે તો મુમકિન હે કે બાપા તમે હતા એટલે અમે મુમકિન છવી હાલી નીકળ્યા છો. તમારી કરતા તો આ પાટીદારની અંદર તો કેટલા એવા ભૂંડ પીડ્યા છે બોલો. એની કરતા તો આ બીજા 18 વર્ષના છે ને ઈ હારા છે. ઈ લોકો ખેતી આડે એટલા બધા જોડાયેલા નથી ને તોય એનો આત્મા પીડાય છે બોલો. તો ઈ લોકો એમ કે છે કે નિર્દોષ ખેડૂતોને માર્યા. ભાવેશભાઈ, આ તો કેટલું વ્યાજબી કહેવાય. અને અમારા જ પાટીદાર સમાજની અંદર મોદીના ખોળે બેહી ગયેલા કેટલાય છે, એક શબ્દ બોલવા તૈયાર નથી અને હોશિયારીઓ મારે જ પાછા. એટલે હું તો કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટી નિર્લજ, જેમણે એક નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂર્યા ને એમના ઘરની દિવાળીઓ બગાડી. કાઢો આ ભાજપને, કાઢો ગુજરાતમાંથી કાઢો. કમસે કમ એટલું તો આપણે કરી શકીએ ને. એક વાત યાદ રાખજો, એક વાત યાદ રાખજો દરેક ખેડૂતો, કે ખેડૂતો છે ને આ મોદીના ટેકાથી નથી જીવતા. આ મોદીની સરકાર ખેડૂતોના ટેકાથી હાલે છે, એટલું યાદ રાખજો. એટલે જાગૃત થાવ, એક થાવ. દરેક ખેડૂતો ગામડે ગામડે સંગઠન બનાવો અને આવનારી 2027ની ચૂંટણીમાં આ ભાજપને ઘર ભેગી કરો. ખેડૂતોની અંદર એ તાકાત છે. 52 લાખ ખેડૂતો છે. કેટલા? 52 લાખ ખેડૂતો. એક વખત જો સંકલ્પ બનાવી લે ને ખેડૂત કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કાઢવી છે, તો ભાજપની તાકાત નથી ગુજરાતમાં સરકાર બનાવી. અરે કોકની પીડામાં ભાગીદાર બનો. અમુક જે હજી કાંઈ નથી બોલતા ને એને મારે કેવું કે કોકની પીડામાં ભાગીદારી બનો, કોકની પીડામાં ભાગ લ્યો. આજ ખેડૂતો છે, તમે ખેડૂતો છો,
અથવા તમારા બાપ દાદાએ ખેતીઓ કરી હશે, આ નિર્દોષ ખેડૂત ઉપર અત્યાચાર થાય એ તે કેમ સહન થાય યાર? આ જો તમે, આ ખેડૂત એકતા કહેવાય. જેટલા લોકોને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂર્યા છે ને એનો પાક નો બગડી જાય. તમે એક જોયો તો ગામની અંદર એક વિડીયો, એમના મિત્રોએ એમના ખેતરમાં કામ કરીને પૂરેપૂરો પાક લઈ લીધો. આ ખેડૂતોની એકતા છે. એટલે હું કહું છું કે 2019 ની અંદર જે ખેડૂત આંદોલન થયું હતું એ રીતે ખેડૂતો એકઠા થાવ, સંગઠન બનાવો, દરેક ખેડૂતોને જાગૃત કરો, આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટિંગ કરો અને ભાજપને ગુજરાતની સરકારમાંથી કાઢો. એ તો એ ખેડૂતો હતા પંજાબના, 1.5 વર્ષ સુધી આ ઘમંડી અભિમાની સરકાર સામે લડ્યા અને અંતે નરેન્દ્ર મોદીને, આ ભક્તોના આકા જેમનો ડંકો વિદેશમાં વાગે છે ને, એમને 3 કાળા કાનૂન જે લેવા હતા ને એ પાછા લેવા પડ્યા. આ ખેડૂતોની તાકાત છે, આ ખેડૂતોની તાકાત છે. અરે ધરતી ફાડીને અનાજ પેદા કરી શકતો હોય તો આ ભાજપની ઓકાત શું છે કે એમની ઉપર દંડાઓ વરસાવવાના ઓર્ડર આપે? થઈ જાવ એક વખત એક અને કાઢો આ ગુજરાતમાંથી ભાજપની સરકારને. અરે અમે તો ખેતી નથી કરતા છતાં એમને એટલી પીડા થાય છે કે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરો. તમારી અંદર તાકાત હોય, તમે બહુ પાણીવાળા હો તો બુટલેગરોના અડ્ડા પર તૂટી પડો, ખનીજ માફિયાઓને પકડો, ચરસ, ડ્રગ્સ, અફીણ આ બધાના જે ધંધાઓ કરે છે એને પકડો તમે. તો તમારી અંદર તાકાત હોય તો નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરાવો. એટલે દરેક ખેડૂતોને વળી વળીનું કહું છું કે ચૂંટણી ટાણે નરેન્દ્ર મોદી આવે કે ગમે એ આવે, ગમે એ આવે એટલું યાદ રાખજો, એની વાતોમાં આવીને જો ભાજપને વોટ આપ્યો તો તમારે જે દિવાલ ઉપર લખવું એ લખી લેજો. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવો નેતા તમને બીજી વાર ક્યારેય નહીં મળે. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમને ધર્મના નામે ડરાવશે, તમને નત નવા લોલીપોપ આપશે અને 6,000 રૂપિયા વર્ષે આપો છો તમે, એમાં તો ખેડૂતની તમે ચડી કાઢી લો. એટલે જાગૃત બનો. ભાજપનો એક પણ ધારાસભ્ય ખેડૂત વિશે બોલવા તૈયાર નથી. રાજેશભાઈ, ભાજપનો એક પણ ધારાસભ્ય કે મંત્રી કે સાંસદ જો ખેડૂત વિશે બોલે ને તો એની ટિકિટ કપાઈ જાય, કાં તો જે પદ ઉપર હોય ત્યાંથી એને રાજીનામું દેવું પડે, કાં પૂઠા ફાટી જાય. આટલા ડરપોક છે, ગુલામીઓ કરે છે ભાજપના નેતાઓ. આ નરેન્દ્ર મોદીની, અમિત શાહની, CR પાટીલની ગુલામીઓ કરે છે એટલે કઈ નથી બોલી શકતા. બાકી એને ખબર છે કે અમારા બાપ દાદા ખેતી હારે સંકળાયેલા છે અને એ ખેડૂત ઉપર અત્યાચાર થાય અને અમે જો ન બોલીએ તો અમારા જેવો નુગરો કોઈનો કહેવાય. પણ આ લોકો નુગરા બનવા તૈયાર છે, નુગરા બનવા તૈયાર છે આ લોકો, પણ ખેડૂત વિશે એક શબ્દ નહીં બોલે. એક કઈ કલાકારનો દીકરો આવ્યો બોલવા માટે, એક કઈ કથાકારનો દીકરો આવ્યો બોલવા માટે કે આ અનાજ પેદા કરે છે, એની પર લાઠીઓ થોડી વરસાવવાની હોય. એક કઈ ન બોલે. આવા કલાકારોના ડાયરામાં જવાનું બંધ કરો. જનતાના રૂપિયા લૂંટી લૂંટીને એ લોકો પૈસાવાળા થઈ ગયા અને અંતે ગુલામી તો ભાજપની જ કરે એ લોકો. એટલે એવા લોકોના ડાયરામાં જવાનું બંધ કરો. કથામાં આ લોકો 15-15 લાખ, 20-20 લાખ રૂપિયા લે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે. આવો ને તેવડો હોય તો એકાદો બોલવા માટે. સરકાર વિરુદ્ધ તો બોલવામાં કોઈની કાંઈ હાલતી નથી. ફાટીને ફટાકડો થઈ જાય, ગુલામ બનીને બેસી ગયા બધા. ભાજપના ચમચાઓ થઈ ગયા આ બધા. હા, કેટલા વાગ્યા?
6,000 થોડા મફત આપે છે. એ તો વાત સાચી જ છે ને, મફત ક્યાં આપે છે? છતાંય ખેડૂતો 6,000 રૂપિયા લઈને રાજી થઈ જાય, અને એમના દીકરાઓ સિટીમાં આવીને 2 પૈસા કમાવા મળ્યા એટલે મોદીની ગુલામી કરતા કરતા એમ કે છે કે મોદી સરકાર તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. તમારી અંદર કોઈ જાતનો ફરક પડે એમ નથી, કારણ કે તમે અંધભક્ત બની ગયા છો. મોદીએ તમને એવું ગાજર ભરાવી દીધું છે કે તમારે મોદીના ગુણ ગાવા જ પડે. કદાચ તમારા બાપને યાદ નહીં કરો ને તો હાલશે, બાકી તમારે મોદીની ભક્તિ તો કરવી જ પડે, મોદીના ગુણ ગાવા જ પડે. આ નરેન્દ્ર મોદીએ તમને દેશભક્તિનું એવું ગાજર ભરાવી દીધું, સમજ્યા? એટલે સુધરી જાવ અંધભક્તો. હું તો એટલું કહું છું. ઘણા બધા લોકો ભાજપ હારે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. એવા લોકોને તો હું સેલ્યુટ કરું છું કે તમારી અંદરનો આત્મા જાગ્યો. ખરેખર એવા લોકોને આપણે સેલ્યુટ કરવાનું મન થાય કે આટલા વર્ષો સુધી ભાજપમાં રહ્યા અને અંતે ભાજપથી કંટાળીને એ લોકોએ રાજીનામા આપ્યા. પ્રવીણભાઈ ડાભી છે, એવા અમુક ખેડૂતો છે. હું કાલની જ વાત કરું ને, લગભગ 70 વર્ષના 2 કાકા મારા મિત્રની સોસાયટીમાં હું ગયો, અહીંયા બેઠા હતા. પછી વાતમાંથી વાત નીકળી કે ભાઈ રાજુભાઈ કરપડાને છોડ્યા કે કેમ છે, કેમ? એ 1-2 સોસાયટીના લોકો મને પૂછતા હતા. એટલે મેં કીધું હજી તો છોડ્યા નથી, પણ આ તમને કેવું લાગે છે? આ ભાજપ સરકારની અંદર આ તાનાશાહી, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, લાઠીચાર્જ કર્યો, આવી બધી વાતો હાલતી હતી. એમાં સામે વાળો વ્યક્તિ આપણો મિત્ર હતો એટલે એને થોડુંક કીધું આ તો હાવ ખોટું છે, આ સરકારને કાઢવી જોઈએ. એટલે મેં કીધું હજી આમાં ભાઈ મોદીના ચમચા એટલા રખડે છે આખી ગુજરાતમાં, ત્યાં તો સમજો સોગંદી ઓલા 70 વર્ષની ઉંમરના હતા ને, 70 આજુબાજુની વર્ષની ઉંમર હતી, ત્યાંથી ઉભા થઈને ભાગ્યા. એટલે મેં મારા ઓલા મિત્રને કીધું આ વડીલ કેમ ભાગ્યા? મને કે પ્યોર ભાજપના ચમચાઓ છે. બોલો, 70 વર્ષે હજી ભાજપનો ચસ્કો જાતો નથી. ખેડૂતના દીકરા હતા છતાંય એને મોદી 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 જ ગમે. એટલે આ જે કમળ ગળી ગયા છે ને, એ તો ક્યારેય નથી સુધરવાના. ખેર, મેં કીધું એમ વધુમાં વધુ લોકો જાગૃત બનજો. મેં કીધું એ વસ્તુ ખૂબ જરૂરી છે. સંગઠન બનાવો, ગામડે ગામડે સંગઠન બનાવો, ભાજપ વિરુદ્ધનું સંગઠન બનાવો. જેટલા લોકો ભાજપ વિરુદ્ધ વોટ કરવાના હોય એ બધાના તમે નંબર લખો, એની યાદી બનાવો, અને ચૂંટણી સમયે એ લોકોને ફરી એક વખત યાદ અપાવો કે લાઠીચાર્જ કર્યો તો એ ભૂલતા નહીં, કમળનું બટન દબાવતા નહીં. આ ગામડે ગામડે એક સંગઠન બનાવો તમે. જેટલા ખેડૂતો ભાજપ વિરુદ્ધ છે એનું લિસ્ટ બનાવો, અને જેટલા હજી કમળની દાંડલી ગળી ગયેલા છે એમને સમજાવો, એમને જાગૃત કરો. કારણ કે એક જ લક્ષ્ય હોવો જોઈએ ખેડૂતોનો કે ભાજપની સરકાર જવી જોઈએ. આવ્યો મનોજ જોશી. હવે ભાઈ તારી સરનેમ હું અને તું કોમેન્ટ કેવી કરે? તારા બાપે તને આ સંસ્કાર આપ્યા છે? હે મનોજ, તારા બાપે તારી માએ તને આવા સંસ્કાર આપ્યા છે કે કોઈના લાઈવમાં જઈને આપણે આટલી અભદ્ર ગાળો બોલીએ? તું કઈ જ્ઞાતિનો છો એ તો જો. અમને તારી જ્ઞાતિ વિશે બોલતા શરમ આવે કે ભાઈ તું આ જ્ઞાતિમાંથી આવે છો, અને અમારે તને કેવું હું? આ તારી માં તારો બાપ તને સંસ્કાર આપે છે? હે મનોજ? અભદ્ર ગાળો લખે છે, બોલો. મૂળ તો ભાજપનો ભૂંડ હોય ને એ આ જ લખી શકે, મનોજ જોશી. હવે આને મારે શું કેવું? મૂળ એના સંસ્કાર છે, એની માં એનો બાપ આવા સંસ્કાર આપતા હોય ને, સમજ્યા? કે બેટા કોમેન્ટમાં જઈ અને તારે શું લખવાનું ખબર છે? અમે જે ઘરમાં બોલીએ છીએ ને એ તારે કોમેન્ટમાં લખી આવવાનું. એટલે અહીંયા આવીને એનો બાપ ઘરે ગાળું બોલતો હોય ને એવી ગાળ અહીંયા લખી જાય. મનોજ જોશી નામ છે. હવે કેટલી ઉજળી જ્ઞાતિ છે તમારી બ્રાહ્મણ સમાજ, અને તમારી જેવા આ બ્રાહ્મણ સમાજને વગોવો છો હારા હલકા.
આ તારા સંસ્કાર છે? અબકી બાર ભૂંડ બાર. આ લક્કડ ખોદને પાડવાનું નથી, હવે તો આને કાઢવાનું ભાઈ. હવે મારે તને હું જવાબ દેવો મનોજ? મારી પાસે તો બધા જવાબ હોય, પણ હું તને જવાબ આપું ને તો મારા મિત્રને એમ થાય કે ભાવેશભાઈ આવું બોલીએ કે, એટલે તું વયો જા બેટા. હો, તું વયો જા. આવડી આ છે ને જાગૃત નાગરિકોની મીટિંગ હાલે, જાગૃત નાગરિકોનું લાઈવ હાલે. તારી જેવા ભૂંડનું લાઈવ નથી, એટલે આયા તારી કઈ જરૂર છે નહીં અમારે. બાકી તારી કોમેન્ટ તેમને હું ફેર પડે? તારો આખા નરેન્દ્ર મોદી આખાદીની 2.5-3 કિલો ગાળો ખાઈશ ગામ આખાની, તો અમને તો કદાચ 1-2 ગાળો લખીને વયો જાય, શું ફેર પડવાનો? હે, પૂછજે તારી બાને નરેન્દ્ર મોદી કેટલી ગાળો ખાઈશ. તાર બાને ખબર હશે. તારા મામા છે એટલે બીજું નો સમજતો પાછો. હા, તારી બાના ભાઈ છે એટલે તારી બાને ખબર હોય મનોજ કે મામા આખાદીની કેટલી ગાળો ખાઈશ. એના મોઢે જ કેસ કે મેં દિન में 2-2.5 કિલો ગાલી ખાતા હું. એટલે ભાઈ તો ધંધા તમે એવા કરો તો ગાયલું હું બૂટે ખાવા પડે, જોડાય ખાવા પડે. ધંધા એવા કરો તો ખેર આગળ વધો. આ ભૂંડને સાઈડમાં કરો. જયુભાઈ ખૂબ ખૂબ આભાર. કેમ છો પઠાણભાઈ? મજામાં? જય ગોપાલ. જયેશભાઈ પ્રજાપતિ કેમ છો ભાઈ? મજામાં? ખેડૂત એકતા જિંદાબાદ. વીરસિંહ બાપુ કેમ છો? મજામાં ભાઈ? જય માતાજી. વાહ ભાઈ વાહ. પરમારભાઈ ખૂબ ખૂબ આભાર. તમારા છોકરાને અત્યારથી કહેતા રહ્યો કે હાથ પેઢી સુધી ભાજપને વોટ નહીં આપવાનો. હાથ પેઢી સુધી ભાજપને વોટ નહીં આપવાનો, કારણ કે આ ભ્રષ્ટાચારી અહંકારી ઘમંડી સરકાર છે. આ એમના બાપના નથી થયા, તમારા શું થવાના છે? અબકી બાર ભૂંડ બાર. વાહ ભાઈ વાહ. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? બધા મિત્રો જય ગોપાલ, જય હો, જય ગોપાલ. હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. જગદીશભાઈ હેપી ન્યુ યર. વિડીયોને શેર કરતા રહેજો, એટલે દરેક ભૂંડ ઉધી પોગે ને તો ધુમાડા નાખી જાવો જોઈએ મારો દીકરો. ખૂબ સરસ. નવા વર્ષના રામ રામ એ તમામ મિત્રોને રામ રામ. ઓહો, આવ્યો એક ભૂંડ આવ્યો. જો શું નામ છે? હરેશ. ક્યાં ગાયબ થઈ ગયો? બોરે ભૂંડને પકડો, ભૂંડને પકડો, ભૂંડને પકડો. ક્યાં ગયો હરેશ? હા, હરેશ કાલારિયા. વાહ ભાઈ વાહ. આ હરામી જેહાદી હરામખોર બધાને આખો દિવસ ગાળો આપે છે. એ ભાઈ નહીં 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 નહીં, બધાને નહીં. તારી જેવા મોદીના ચમચાને જ આપું છું. તારી જેવા મોદીના પિલ્લા હોય ને એને જ આપું છું. તારી જેવા ભૂંડ ભક્તોને જ ગાળો આપું છું. અને એ તે મને જો આપે ને તો, બાકી આમ તો અમને શોખ નથી. હું હરેશ, હવે ડીપીમાં ફોટો તો લગાડવાની આ લોકોની ઓકાત છે નહીં. અને અમથાઈ જો આપણે એની આઈડી ખોલીએ ને તો 99% લોક જ હોય. આ ઈ ભૂંડ છે કે પોતાની આઈડીનો લોક ખુલ્લો રાખી શકતા નથી. એટલા તો ડરપોક છે મોદીની જેમ. જેમ નરેન્દ્ર મોદી ડરપોક છે ને, એમ જ એના ભૂંડ ડરપોક છે. હું નતર તો ડીપીનો લોક ખુલ્લો રાખે. સહન કરવાની તેવડ હોય તો અમારી જેમ રાખો ને ખુલ્લો. ગામની કોમેન્ટો સાંભળો, તમને ખબર પડે કે એમ લોકોને જાગૃત કરાય છે
કેટલી ગાળો ખવાય છે, આન થાય છે, ખબર પડે. પણ તમારી ઓકાત જ નથી. નમાલી નાવ, તમારી ઓકાત જ નથી. ડીપી નો લોક ખુલ્લો ન રાખી શકો અને કોકના લાઈવમાં જઈને તમે કોમેન્ટ કરો. હે, આખો દિવસ બધાને ગાળો ભાંડતો હોય. બધાને નહીં, ખાલી તારી જેવા મોદી ભક્તોને જ. અને ઈ તે જો અમને દે ને તો, બાકી અમને કોઈ શોખ નથી તારી જેવા ગોબર ભક્તોને વતાવવાનો. ચાલો આગળ વધો. હા હા, હુંડ મટાડો, દેશ બચાવો. વાહ વાહ, જય માતાજી. ભાવેશભાઈ, ભાજપના કૂતરાને કાઢો. એટલે નરેશ, આ તારો નરેશ, આ ગુડ મોર્નિંગ કહેવાય. 1 વાગ્યો, 1 વાગે નરેશ અમારો મિત્ર એમ લખે છે ગુડ મોર્નિંગ. એટલે તમે જાગો એટલે ઈ હવાર. તમારું કામ એ મોદી જેવું, તમે જાગો એટલે હવાર પડી. ગુડ આફ્ટરનૂન લખો. પાયલબેન સાકરિયાના વોર્ડમાંથી સતીશભાઈ, ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કરજો. આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં આપણો સુરતની અંદર મેયર બનવો જોઈએ. આ ભાજપને કોર્પોરેશનમાંથી નહીં દે, બુલડોઝર મારી સાફ કરી દેવાની છે. ભાઈ કઈક લખે છે, એક સમય હતો અમે પણ બીજેપીમાં. ક્યાં ગયા? પકડો પકડો, કઈક સારું લખે છે. વાહ ભાઈ વાહ, હું એકદમ ઓપન વોટિંગ કરવાનો છું. કમસે કમ 1000 વોટ તો હું નખાવરાવીશ જ આમ આદમી પાર્ટીમાં. ખૂબ સરસ, તમારી હિંમત ને 100 સલામ ભાઈ. આવી જ રીતે બધા જાગૃત થાવ. વીરસિંહ બાપુ, વાહ ભાઈ વાહ. બધા આવી રીતે જાગૃત થાવ. ગામડે ગામડે સંગઠન બનાવો, સંગઠન બનાવો. ગામડે ગામડે ખેડૂતોને તૈયાર કરો આ ભ્રષ્ટ ભાજપની સામે લડવા માટે. જય માતાજી. વાહ ભાઈ વાહ. ગિરીશભાઈ નાકરાણી, એક સમય હતો હું ભાજપની સાથે હતો, પણ ભાજપ વાળાની નાગાઈ જોઈને મેં પરિવર્તન કરી લીધું. આંખ ઉઘડી ને તમારી? હજી આવી રીતે બધા અંધભક્તોની આંખ ઉઘડશે. તમારી આંખ ઉઘડી ગઈ એટલે હવે તમે જાગૃત નાગરિકમાં ગણાવો. હવે તમે અંધભક્તમાં ન ગણાવો. હવે તમે ગિરીશભાઈ એક જાગૃત નાગરિકમાં ગણાવો, એક સમજદાર નાગરિકમાં ગણાવો. હરામી બીજેપીને કાઢો. કાઢો ભાઈ, જાગૃત બનજો. મનજીતભાઈ, ભાવેશભાઈ, કાલે એક જયેશ શાહ નામનો ભૂંડ મને એમ કહેતો હતો કે તારી આવક કરતા વધારે હું ટેક્સ ભરું છું. એ તો ટેક્સ ભરવો પડે, કારણ કે તમે ટેક્સ ન ભરો તો તમારા બાપુજીના ધોતિયા ન બદલાય. એમને 100 સપાટા કરવાના હોય, દિવસમાં 15 જોડી લુગડા બદલવાના હોય, એટલે તમારે લોકોને જખ મરાવીને ટેક્સ ભરવો પડે, અને એ પણ વધારે ભરવો પડે. ખોટી વાત નથી ભાઈ એની, મનજીતભાઈ. એમના આકારે રોજના 15 જોડી લુગડા બદલવાના હોય એટલે ટેક્સ તો ભરવો જ પડે એને. કારણ કે એમના બાપનું ધ્યાન નહીં રાખે, પણ એમના આકાનું ધ્યાન પહેલા રાખશે કે એને કાંઈ ચૂક ન આવી જોઈએ. એની વ્યવસ્થામાં, એના સીન સપાટામાં, શો સપાટામાં કોઈ જાતની તકલીફ ન આવી પડે. ભલે અમારે ચડી વેચીને પૈસા દેવા પડે. આ ઈ અંધભક્તો છે. બરાબર જયેશભાઈ અને મનજીતભાઈ? અને જવાબ આપી દીધો. હવે આગળ વધીએ. ચાલો, ગુંડારાજને કાઢો. ખેડૂતોની પત્તર ઠોકી નાખી, તો હવે તમે બધા એક થાવ ભાજપની પત્તર ઠોકવા માટે. વાહ, આવ્યો વિશાલ ભટ્ટ આવ્યો, મોદીનો ભક્ત. આહા, વિશાલ ભટ્ટ એવું લખે છે કે કોક દી નકુચામાં આંગળી આવી ગઈ ને તો ગોપાલ ના પણ જામીન નહીં થાય. લુકેશ, અરે નકુચામાં આંગળીની ક્યાં વાત કરે છે?
જેદુના આ ખેડૂતોની લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છીએ ને તેથી ઘરે કહી દીધું છે કે ફાંસી લાગે ને તો ચિંતા ન કરતા, એકવાર તો બધાને મરવાનું છે, પણ અંધભક્તો મોદી ભક્તોની જેમ ગુલામી કરીને નથી મરવાનું. ખાલી હું નીકળ્યો છું. વિશાલ ભટ્ટ નકુચામાં આંગળીની વાત કરે, આખે આખા બાવણાની હોપટ ગરી જાય ને ઈ છીએ અમે. તમારી જેમ રાકા નમાલીના બાયલા થોડા છીએ કે આટલો ખેડૂત ઉપર અત્યાચાર થાય અને મોઢામાંથી એક શબ્દ ન નીકળે. હે હાલો આગળ વધો. નકુચામાં આંગળીયું તમારી જેવાની આવે. અમે તો કુરબાન થઈ ગયા આ દેશના ખેડૂતો માટે. કદાચ કાલે ફાંસીએ ચડાવી દે ને તો ઘંટોય ફરક ન પડે. હું ઘંટોય ફરક ન પડે. બાકી નકુચામાં આંગળીની વાતય ન કરતો. હાલ આગળ વધ. પરમાર ગિરીશભાઈ, ધંધામાં તૂટી ગયો છું ભાઈ. ઓહો, ખૂબ તકલીફમાં છો ભાઈ. મારો નેક્સ્ટ વોટ આપને. ખૂબ સરસ. વાહ ભાઈ વાહ વાહ. ગિરધરભાઈ 1500 વોટ ખુલ્લા. જામજોધપુર લાલપુર ભાજપમાં મોટું ગાબડું. હું ભાઈ સુરતમાં જ રહું છું. આવો વીરસિંહ બાપુ, મેસેજ કરજો મને. વોટ્સએપ નંબર આપું છું 99044 99473 99044 99473. ખાલી મેસેજ જ થશે. અને પાછા એ થાય હો, આપણે કાંતિ અમૃતા જેમ ફાંકા ફોજદારી નથી કે નંબર આપી દીધો ને તમે ટ્રાય કરો તો બંધ આવે. મેસેજ થાય, વોટ્સએપ કોલ થાય. આપણે પાછા કઈ ભાજપ જેમ થોડા થઈએ બીકણા કે નંબર બંધ નંબર હોય આપીએ. એટલે આવો વીરસિંહ બાપુ, કોલ કરો ચોક્કસ. 2 દી અગાઉ મેસેજ કરી દેજો. ખૂબ મજા આવી આજના લાઈવમાં ભાઈ. વાહ ભાઈ વાહ. આવ્યો મોદીનો ચમચો આવ્યો. રમેશ ઠાકર ભાઈ, રમેશ ઠાકોર. ઓહો, મોદીનો ચમચો આવડો. પહેલા નંબરનો મોદીનો ચમચો છે. મારી કેટલી ગાળું ખાય ને તો સુધરતો જ નથી હારો. બોલો હવે એની ઉંમર જોઈને મને એમ થાય છે કે હું મારે ગાળું દેવી. ઉભા ખેતરે દોડ્યા હતા આપી આવો. એલા ઈ તો લડવા માટે આવ્યા હતા અને વાહે પોલીસ થઈ એટલે દોડ્યા. પણ બાયલી ના, તમારી તો લડવાની તાકાત નથી. ઘરમાંથી બહાર નીકળવાની તાકાત નથી. ઘરમાંથી બહાર નીકળવાની વાત તો છોડો, બોલવાની તાકાત નથી. નમાલી ના, એટલી તમે મોદીની ભક્તિ કરો છો. અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉભા રોડે દોડ્યા, ખેતરોમાં દોડ્યા. પણ શું કામ? ખેડૂતો માટે લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા એટલે દોડ્યા. તમે ઘરમાંથી બહાર નથી નીકળી શકો એવા બાયલા છો. અને આયા કોમેન્ટ મારો છો ખેડૂતોને હાથા બનાવ્યા. ભાઈ કોણે કોણે હાથો બનાવ્યો ને એ તો આ હત્યામાં ખબર પડશે. બચાવી લેજો તમારા આખાની સરકારને, આખા ગુજરાતમાંથી. આયા કોમેન્ટ મારો છો નમાલાવ. હાલો નીકળો. મોદી ગદ્દાર છે, દેશદ્રોહ છે. ઓહો, તેજસભાઈ પરમાર ભારે ગુસ્સે થઈ ગયા. 10 દળમાં સારું પરિણામ લાવવાનું છે. ગાબડા પાડી દો ભાજપના, ભૂકા કાઢી નાખો. કાયમ 4 વખત લાઈવ કેમ આવું બાપા? મારે 4 પેજ છે યાર, બધામાં કામ હોય. અને છતાંય આપણે તમારી જે માંગ છે એને પૂરી કરવાની કોશિશ કરશું. લોકોને તો આપણે જાગૃત કરવાના જ છે ગમે એમ કરી. કીધું એમ સંગઠન બનાવવાનું છે. જેટલા ભાજપ વિરોધી છે ગામડામાં એ તમામ લોકોના નંબર એકઠા કરો. આ દિવાળી પછી તમારે એ કામ ચાલુ કરવાનું છે દોસ્તો. ગામડે ગામડે તમારે
ભાજપ વિરોધી છે એના નંબર એકઠા કરો, એમને જાગૃત કરો, એમનું સંગઠન બનાવો. ચૂંટણી ટાણે સંગઠન મજબૂત હશે તો જ ચૂંટણી જીતી એકાશે. ઈવીએમમાં ગડબડી થાય છે એવો વહેમ જો કોઈને હોય તો એ કાઢી નાખજો. સંગઠન મજબૂત બનાવો, બૂથ મજબૂત બનાવો. બૂથ લેવલે કોણ તમારા બૂથનું ધ્યાન રાખે છે એવા મજબૂત માણસોને પણ ગોતવા પડશે. એક એક ગામડાની અંદર એક એક વ્યક્તિનો નંબર તમારી પાસે લ્યો. ચૂંટણી સમયે એ તમારા કયા કામમાં આવે છે એ કામ એને સોંપો, તો જ આપણે ચૂંટણી જીતી શકશું. ઈવીએમની સામું જોઈને કોઈ ન બેહતા, મહેરબાની કરી. જયેશ રાદડિયા આપમાં જોડાવાના, ભાઈ જોડાઈ જાય તો ક્યાં વાંધો છે, આપણને કોઈ વાંધો નથી. સારો માણસ આવતો હોય ને આપમાં તો વેલકમ, બાકી ફૂટેલી કારતૂસોનું કાંઈ કામ છે નહીં. જો તમે કેટલા લોકો જાગૃત થયા, કેટલી કોમેન્ટો આવી છે. ખાલી 3 મોદી ભક્તો આવ્યા, ખાલી આટલી બધી કોમેન્ટો આવી ને એમાં 3 મોદી ભક્તો આવ્યા. બાકી તમામ લોકો હવે પરિવર્તન માગે છે. ઈશ્વરદાન ગઢવી ને ઈસુદાનભાઈ ગઢવી, હા ઈસુદાનભાઈ ગઢવી, બરાબર. ઈસુદાન ગઢવી નંબર આપો, પણ હું લાઈવ છું બાપા, આમાં નંબર કાઢવા જાય તો લાઈવ આવી જાય. મારો નંબર છે ને એમાં તમે મેસેજ કરી દેજો તમારું નામ લખીને, 9904449473. મોદી શાહ, યોગી શાહ બધા ખોટા છે, બધા ખોટા જ છે, કઈ કામના નથી. ખાલી ખુરશીના લાલચુ છે આ લોકો, સત્તાના ભૂખ્યા છે. ચાલો દોસ્તો, હવે જેટલા લોકો લાઈવમાં જોડાણા હતા એ તમામ લોકોનો હું આભાર માનું છું. ફરી એક વખત આ નવા વર્ષની અંદર તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ તરક્કી કરો. તમે તમારા પરિવારના લોકો સદાયને માટે ખુશ રહે એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. જેટલા લોકો મારી સાથે લાઈવમાં જોડાણા હતા એ તમામ લોકોનો હું ખૂબ 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 આભાર માનું છું. અને વધુમાં વધુ લોકો જાગૃત બને એવી આપણી હર હંમેશા કોશિશ રહેશે. અને તમે પણ, મેં તમને જે કામ આપ્યું છે મારા મિત્રો, ગામડે ગામડે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવો. આ ભાજપને હરાવવા માટે સંગઠન મજબૂત હોવું જરૂરી છે. ઓહો, મોતીબા દરબાર કેમ એટલા બધા ગુસ્સે થઈ ગયા બાપુ? મોદીના ચમચાને કહી દો કે તારી માં ને તારો બાપ જે ખાય છે ને એ અનાજ ખેડૂત જ પૂરું પાડે છે. એ બધી એને ખબર છે, પણ શું કરે, ઓલું દેશભક્તિનું ગાજર ભરાવી દીધું છે ને આકાએ, એ ગાજર હવે નીકળતું નથી. ક્યાં જવું બિચારાને? એને ખબર છે કે અમે અનાજ જ ખાઈએ અને ઈ અનાજ આ ખેડૂત જ પેદા કરે છે. એમના આકાએ અનાજ જ ખાય છે, ઈ અનાજ આ ખેડૂત જ પેદા કરે છે. પણ મેં કીધું એમ, ખોટી દેશભક્તિનું જે ગાજર ભરાવી દીધું છે એમના આકાએ, એ નીકળે એમ નથી. એટલે જ્યાં સુધી આકા છે ત્યાં સુધી મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે કરવું જ પડે એમ છે, નતર પૂઠા ફાટી જાય એમ છે. ભાજપમાં રહીને ભાજપનો વિરોધ કરે તો પૂઠા ફાડી નાખે એમ છે ઓલો CR પાટીલ. એટલે વધુમાં વધુ લોકો જાગૃત થજો. જેટલા લોકો આ પૂરા લાઈવની અંદર રહ્યા એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ દરેક લોકોને ધન્યવાદ. ઓહો, બાડમેર રાજસ્થાનથી, વાહ ભાઈ વાહ. મંગારામ, રામ રામ સા ભાઈ. વાહ,
ચાલો, દરેક લોકોની એવી માંગ છે કે હવે ભાજપને ભગાવો, ભાજપને ભગાવો. ભગીરથસિંહ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. લ્યો, દરબારો, કાઠી દરબારો જાગૃત બન્યા. નતર એને તમે જોવો ને તો એને એટલી બધી ખેતી નો ખેતીમાં લગભગ બહુ જોડાણેલા ન હોય, બહુ ઓછા હોય, તો એને વેદના થાય છે આ ખેડૂતોને માર્યા નહીં. બોલો. અને આવડા આ પાટીદારના અમુક ગુલામ બની ગયેલા ભક્તો એ હજી જાગૃત નથી થતા. ખેર, જેટલા લોકો અમારી યારે જોડાણા એ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ખૂબ શેર કરજો. ફરી એક વખત નવા લાઈવમાં મળશું. વધુ ને વધુ લોકોને જાગૃત કરજો. 2027માં ગાજર કાઢી નાખવાનું છે. ખૂબ ખૂબ સારી વાત કરી ભાઈ. જતા જતા તમે તમારો નંબર જોઈએ છે, લખી લો. ઓનલી ફોર મેસેજ થશે 9904 49473. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી ઠાકર, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.